We have started story number 1. There are 2 stories in the prose. We have ચર્ચા કરી હતી બધા હાજર હતા. બરાબર? હવે આ ફર્સ્ટ જે સ્ટોરી છે એનું ટાઇટલ શું છે? Sometimes I find a rupee in garbage. હવે આમાં વાત કોની છે? Who is the main character? Very good. So the name of the character is Sahibe Alam. જેનો મીનિંગ શું છે? Lord of the universe. But he lives a very poor and pathetic એટલે કરુણામય. ટૂંકમાં he is a rag picker. Rag picker તો બધાને ખબર છે. બરાબર? સાદી ભાષામાં કચરો વીણનારો. Rag picker. તો એની સ્ટોરીની શરૂઆત થાય છે. He has conversation with our Anish Jung. Male ke female? Male. Very good. So she is an authoress. Authoress અથવા author. Universal language માં author પણ બોલાય અને actor પણ બોલાય. Actor can be used for both. કોણ છે આ ભાઈ આ? નાની બહુ જેવું. હવે હું ચાલુ કરું પછી બંધ થઈ ગયો. એટલું તો સમજો પ્લીઝ. The moment I start, you should keep quiet. You please have to સમજી ગયા. Here na modern universal English ma, whether you say author, it can be having 2 meanings. Author can be male or female. Same. If there is a heroine, you can tell her an actor. Actress કેવું ફરજિયાત નથી. હું તમને એવું સમજાવું. When you say actor, it means it has meaning for both. Female actor or male actor. અંગ્રેજી સમજાવું અત્યારે. So modern English accept such kind of terminology. But you must remember, કારણ કે તમે જે આ pronoun નો ઉપયોગ કરો, અનિશ છે તો અનિશ માટે he વાપરશો કે she, તો એના માટે આ જરૂરી છે સમજવું. તમે કોઈ જવાબ લખતા હોય ત્યારે તમે pronoun નો ઉપયોગ he કરશો કે she એટલા માટે, બાકી કોઈ ફેર નથી પડતો. બરાબર? Whether you are not sure who is the writer, male or female, then you write the name of the writer. Here writer tells, એવું લખી દેવાનું. બહુ અગત્યની વાત છે. ગપ્પાને ન ખબર હોય કે ઈ કે સી તો ગપ્પા ન મારવા. કોઈની જાતિ બદલી ન નાખવી. મહેરબાની કરી. બરાબર? ન ખબર હોય તો આવું લખી નાખવાનું. એટલું તમને આવડતું હશે, ન આવડતું શીખી જજો. જો દરેકમાં કલાકાર છુપાયેલું. શું છુપાયેલું છે? આટલી ખબર પડી ગઈ? The story begins with a conversation with our writer and with our Sahibe Alam. As she does go for the walking in the morning nearby her area. હું સ્ટોરી લાઈન તમને કહી દો પછી જ્યારે બાકી છે તે શરૂ કરી એટલે તમને ઊંઘ આવવા માંડે. તો she started story or talk with Sahibe Alam and she simply asked, why don't you go to school? And Sahibe Alam replies that there is no school nearby my house. So she says in a mockery, in a light mood, I will open the school, will you come here? Again when Anish Jung meets with our Sahibe Alam, he once again asks, Madam, haven't you opened the school? And she thought this could be the worst mockery someone can do with someone. કે આવા પ્રકારમાં મજાક બેહુદા મજાક કરાય નહીં. પછી લેખિકાને પણ ખોટું લાગે છે, દુઃખ લાગે છે. She feels guilty. એવું આમ બધું છે. બરાબર? એટલે આપણે પેજ નંબર 2 પર આયા અમુક શબ્દો બધા લખાયેલા છે. લખી નાખા ને ઓલા ગલી ગલીની બધા. I have nothing else to do. મટર્સ એટલે મરમર ને એ બધું લખાયું છે આગલા પેજમાં. મટર્સ એટલે મરમર ને બધું લખાયું ને. પછી ઓલું ગ્લીબલી, ગ્લીબલી એટલે કન્વિન્સિંગલી. હા. પછી હોલો, હોલોનો મીનિંગ છે ઇન્સિન્સિયર. હવે જે બાકી છે બધા લખી લેજો. હા, ચાલો હવે આપણે અહીંયા 2 મીનિંગ આ જોઈ ગયા હતા, ખબર છે ને? પેલું હતું એક એમ્બેરેસ, એ જોઈ ગયા ને એની લાઈનમાં અબાઉન્ડ અને બ્લિંક બંને મીનિંગ આવી ગયા હતા. બરાબર? એટલે કદાચ કોઈને બાકી હોય તો બેટર યુ રાઇટ ફ્રોમ યોર નિયરર વર્ક. ચાલો હવે what I am going to do today is I am going to involve in unit. અત્યાર સુધી તમને એમ થાય કે સાહેબ જ એટલું બોલે છે, આજે હું તમને મજા કરાવું. I am asking everyone to read line by line. એટલે તમને ખબર પડે કે આપણે વાંચવાનું છે એટલે જાગૃત અવસ્થામાં રહેવું પડે. એક જ લીટી વાંચવાની, પછી વધારે નહીં. આમાં કેવું કે ફકરા વાંચવા માટે પાછી બેસી જાય અમુક કે ભલે વાંચતા કે આપણે બેવું. એટલે
એટલે વન લાઈન બાય વન લાઈન. આપણે શરૂઆત અહીંથી કરીશું. આમ તો હું છેલ્લેથી શરૂઆત કરું છું, પણ છેલ્લે એમ થાય કે બાળકને ક્યાં હેરાન કરું કે સાહેબ કાંઈ તમે ઊંધા જ રહ્યા એટલે ટૂંકમાં આવડ ચડતા. સો આઈ એમ આસ્કિંગ, હા આમ ક્રમશઃ આમાં વાત સર્પાકાર સાથ જતો ને ઓનલી વન લાઈન. જો ફૂલ સ્ટોપ પછી કોઈ વાંચ્યું છે ને એટલે આજ કઈ તારીખ થી ભાઈ 16 પાઠ 16 વાર લખવા આપીશ. પાઠ હો લીટી નહીં. હા 16 ટાઈમ્સ. કારણ કે આપણે કહીએ ને કે વન લાઈન ઓનલી એટલે ફૂલ સ્ટોપ પૂરું થઈ જાય પછી બીજી લીટી વાંચી લે, પછી ત્રીજી લીટી આવે ત્યારે ખબર પડે કે આ તો બે લીટી થઈ ગઈ. એવું કોઈ કરે ને મહેરબાની કરીને આટલી કોમન સેન્સ જો ન રાખી ને એટલે 16 ટાઈમ. બટ યુ વિલ બી ગિવન ટાઈમ નેક્સ્ટ વીક. આજે કયો વાર છે? ટ્યુઝડે. મંગળવાર ને? સોમવાર છે આજે. શંકર ભગવાનનો વાર. આવતા સોમવારે દેખાડો. ટાઈમ વિલ બી ગિવન. પણ તોય 7 ગુણ્યા 2 દરરોજ 2-2.5 વાર લખવું પડે આખો પાઠ. કેવું દુઃખ લાગે આપણે. એમાં તમે ગમે એમ દોડા કાઢો એમાં કોઈનું કઈ હાલવાનું નથી. અમુક આમ બેનો દોડા કાઢે એ સામે મનો ચાલો ચાલુ કરો બેટા. જો there is a paragraph after months of knowing him. હા ત્યાંથી એક જ લાઈન where there is a full stop your work is done. અને થોડું ફેફસા છે, ફેફસામાં હવા જાય એટલે અવાજ મોટો થાય એવું સમજીને આમ વાંચતા ને વ્યવસ્થિત ક્લાસમાં સંભળાય એવું. ચાલો 1 2 3 દીકિયા સ્ટાર્ટ. After months of knowing him, I asked him his name. Sahibe Alam, he announced. He does not know what it means. If he knew it meaning God of the universe, he would have a hard time believing it. Unaware of what his name represents, he roams the streets with his friends and army of barefoot boys who appear like the morning birds and disappear at the moon. Over the months, I have come to recognize each of them. I haven't been hearing about my heart's work. My mother did not bring them down from those shelves. He answered simply. Even if she did, he will throw them off. And another who is wearing shoes that do not match. When I commented on it, he stumbled his feet and said, I once should say I thought boy who has never worn a pair of all his life. Traveling across the country, I have seen children walking barefoot in cities on village roads. It is not lack of money but a tradition to stay barefoot is one explanation. I wonder if this is only an excuse to explain negative intentionally instead of the word. I remember a story of man from Bolivia once told me. As a young boy, he would go to school past an old temple, where his mother was a priest. He would stop briefly at the temple and pray for a pair of shoes. 30 years later, I visited his town and the temple, which was now drowned in the hair of desolation. In the backyard were lived the new priest, there were red and white plastic chairs. A young boy dressed in a grey uniform, wearing socks and shoes, arrived panting and threw his school bag on a folding bed. Looking at the boys, I remembered the prayer another boy had made to Goddess. When he had finally got at a pair of the shoes, let me never lose them. But many others કોને like the કોને rest. વાંચ્યું એવું છે? દોસ્ત યાર તેને લલકાર આપો વ્યવસ્થિત. આમ હાલે યાર કિરણ ગલી મોડો મોડો થાય. But many others like the red pickers in my neighborhood remain shoeless. વેરી ગુડ. My apartment
Yeah, I do. मास्क में मैं के दो पाँच दिन चल रही हूँ। Based on a territory of living and miles away from the metaphors. Those who desire are spreaders who came from under the great mountains and I certainly support them. we must see what arguments is living, but it is no longer empty. The structure of God is roots of time and fertility, devoid of seven drainage or running water, live 10,000 reticles. They have lived here for more than 30 years without an identity, without permits, but with ancient gods that made their names on water, streams, and rivers that provide rain. Food is more important for survival than an identity. If at the end of the day we can feed our families and go to bed without an aching stomach, we would rather live here than in the fields that gave us no relief. Such a group of women is terrible service. When I asked them why they left their beautiful land of green fields and rivers, Whenever they might move their feet, their tents, their become tragic homes. Children grow up and then Very good. And survival in Simapuri means rag picking. Through the years, it has acquired the proportions of fine art. Garbage to them is gold. It is their daily bread, a roof over their heads, even if it is a leaking roof. But for a child, it is even more. સરસ જો કે મજા આવે આ ફરજિયાત જાગતું રહેવું પડે એક લીટી માટે આ કેવું છે ઓલા સત્યનારાયણની કથા જેવું તમારે વરસાદ જોતો હોય તો 1-1.5 કલાક રાહ જોવાની સત્યનારાયણની કથામાં શું હોય કથામાં બહુ રસ હોય પણ શીરાની રસ મજા આવે આ શીરો કહેવાય કે આમ વાગતું વાગતું જાવે વાગતું ગાતું એટલે છેલ્લે આમ આખું ફોડવાની એટલે અહીંથી અહીંયા આપણી લીટી કઈ આવશે આપણી લીટી કઈ આવશે. So this is a kind of a technique where you must need to be active. એક જ લીટી માટે આવું ઘણું બધું છે ધીમે ધીમે આપણે શરૂઆત કરશો તો ઇટ ઇઝ અ બિગિનિંગ. જો તાલિબાનો અફઘાનિસ્તાનમાં ઘુસાત છે 2-4 સિટી હજુ તો આઈને કામે પેલા છે પણ તોય અફરાતફરી થઈ ગઈ. વિચારો કે આખું તાલિબાન અફઘાનિસ્તાન સર કરી લે એવી સ્થિતિ થાય તો કેવી મજા આવે. તબાહી તબાહી કેવો કેવો છે એમાં અંગ્રેજી વિષય આ વર્ષે તમારી આખી જિંદગી ફેરવી નાખશે. વર્ષના અંતે જો હું અહીંયા ભણાવતો આવતો રહીશ if I continue for the whole year so the conceptual thought of being learning English would be totally changed. એવું મારું માનવું છે તમારું પણ એવું માનવું થશે કે ભારે તો થઈ કે અંગ્રેજી આવું હોય સમજાણું પહેલી વાર. ચાલો કોઈ વાંધો નહીં હું સમજાવું છું બરાબર. થોડુંક ઉતાવળે ભણાવીશ એટલે ડિસ્કસ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ એવી બધું નહીં સમજાવું. But first paragraph that read by students today એમાં તો નામની વાત આવી સાહેબ આલમ means Lord of the universe means the ruler of the universe but he lives in a very contradictory situation. His name suggests he must be happy and having plentiful wealth but there is nothing like that. He is earning a lively bread अथवा livelihood every day by rag picking. Telling you. બીજો મુદ્દો unaware of what his name represents he roams the streets with his friends. Now there is an army. Army means group of people, not that military body army. થોડી વાર મેં કે સાહેબ આયા કચરો ભેગા કરતા કરતા આર્મી વાળા આવી ગયા એ આર્મીની વાત નથી સમજે સમજો નહીં કોન્ટેક્સ્ચ્યુઅલ લર્નિંગ બહુ. તો આર્મી ઓફ ધીસ રેગ પિકર્સ means they are 3-4 in numbers. એકલા નથી 3-4 ની ટોળકી કચરો વીણતી હોય એમાં સાહેબ હશે વજીર હશે હજી કોઈ હા પેટુ હશે રાજા તો પોતે જ છે 3-4 જણા હોય ને ઘોડો ને હાથી તો હોય ને કારણ કે નામ અલગ છે ઘોડો હાથી હોય એવું ન કહેવાય રાણી નથી પાછી. તો હવે barefoot I think you people know barefoot means naked foot without chappals or without boot. barefoot એવું એક સ્પેલિંગ છે
એને તમારે લખવો એમ naked without having chappal or shoe or boot એમ. who appear like the morning birds and disappear at noon. હવે જો કેવી સરસ વાત કરી લેખિકાએ કે સવારમાં જેમ પક્ષીઓ ગણગણાટ કરતા હોય કલબલાટ કરતા એમ સવારમાં ઉઠીને આવે આયા ભયા વગરના ઘેલા મેલા કપડા ફાટલા ફૂટલા કોતરો નાખ્યો હોય કોતરો આપણા જોવો ન ગમે એમાં બધા કાગડિયા વીણે ને પાઉત ને આમ તેની બધું એને જોવો ન ગમે ઉગરીના માળા જેવા વાળ હોય એટલે તમે સમજી ગયા કેવી અવસ્થામાં બાળકો સીધા જ કારણ કે કાંઈ છે જ નહીં કોડ ઓફ કન્ડક્ટ કે રૂટીન કે એવું કાંઈ નહીં બરાબર હે મોર્નિંગમાં આવે જેમ પક્ષીઓ સવારમાં આવે અને બપોરે જતા રહે ગાયબ થઈ જાય. ઓવર ધ મંથ્સ આઈ હેવ કમ ટુ રેકગ્નાઇઝ ઈચ ઓફ ધેમ. થોડાક મહિનાઓ બાદ મને બધાની ખબર પડી ગઈ એમ એટલા જે 3-4ની ટુકડી છે બધાને નામ ખબર પડી ગઈ એમના વિશે થોડો પરિચય થયો કે આ દરરોજ અહીંયા આવે છે આ તે ફલાણું ટુકડું પૂછું. Why aren't you wearing chappals? હવે એક દિવસ લેખિકાને પ્રશ્ન થયો પૂછવા દે કે चप्पला बपला क्यों नहीं पहने हो. जवाब में क्या मिलता है देखो 2-3 अलग अलग जवाब मिलते हैं. एक बबुआ बोलता है माय मदर डिड नॉट ब्रिंग देम डाउन फ्रॉम द सेल. મારી મમ્મી ઉપર મૂકી દીધા છાજલીમાં આવું હોય ને મૂકવાનું છે તમારા ઘરે કેવું કંઈ નથી. માળિયું નહીં માળિયું અલગ માળિયું પેક હોય છાજલી એટલે આમ ખુલ્લું આપણે જે પેરાફિટ તમને ખબર હોય તો બારી ઉપર આવો સજુ આવે સજુ એટલે આવી ખુલ્લી એમ માળિયું ખરું પણ એવું માળિયું પેક હોય પણ આવું ખુલ્લું એમ કંઈક મૂકી દીધા છે જૂના ન થઈ જાય એટલે મારી બીબી પહેરવા આપતી નથી. એક એવું કીધું જવાબ યાદ રાખજો કારણ કે આ પ્રશ્ન પૂછાય તો ખબર તમારે લખવું પડશે. The first answer is one is answering that my mother does not allow me to get the shoes down from the shelf. Shelf એટલે સાદી ભાષામાં ખબર પડી ગઈ ને હું શું કહેવા માંગુ છું. અંગ્રેજી સમજો છો ગુજરાતીમાં ચાલુ રાખું. અંગ્રેજીમાં ડખો થાય છે થોડોક વધારે નહીં ક્યાંક તકલીફ પડે. Even if she did, he will throw them off. જો છે ને કે કદાચ મારી મમ્મી નીચે ઉતારી દે તોય હવે અમને ફાવે નહીં કે કારણ કે આમાં આગળ આવશે આ મુદ્દામાં એક ટ્રેડિશનનો પોઈન્ટ છે. હેબિટ કરતા ટ્રેડિશન બરાબર. Adds another who is wearing shoes that do not match. જો આ બીજો જવાબ આપે. પહેલા શું જવાબ આપ્યો કે મારી મમ્મી નીચે ઉતારતી નથી. બીજો એમ કે છે જ્યાં સાની મની તારી મમ્મી કદાચ આપે તોય તું ન પહેરી તને ફાવતું નથી ચપ્પલ પહેરવાનું. આવો જવાબ કોણ આપે છે? બીજો છોકરો જેને બે પગમાં અલગ અલગ ચપ્પલ પહેરેલા. ખબર પડે છે કે નહીં? બે જવાબ થયા હો ધ્યાન રાખજો. ના એવું નથી આમાં શું કારણ કે એસી નો પવન સીધો આવે ઠંડુ કુલ લાગે મજા આવે કે આપણે થિયેટર તો ભરી છીએ. ટોકીઝમાં અમુક માણસો પિક્ચર જોવા કરતા ઊંઘવા જાય. પિક્ચરમાં કાંઈ છે ને ઇન્ટરવલ પછી હોઈ જાવ કે કલાક આવા ઘણા છે નમૂના. અરે હોવા ન મળતું એટલે ટોકીઝમાં 200 રૂપિયા આપીને હોવા જાય. આમ કરવા જેવું નથી. આવું છે તમને એમ થાય કે આ મૂવી જોવા આવીને કે મૂવી લેવા દેવા જ નથી. એવા કેટલાય છે જગતની માલિકા વિવિધ માથા ધરાવતા મતીઓ ધરાવતા માણસો. સમગ્ર જગતમાં વિવિધ પ્રકારના તમે જો એવા નથી એવા તો કેટલાય છે. તમને એમ થાય નારંગી ઓરેન્જ કલરની અથવા કેસરી કલરની એવું કઈ નથી. ઘણી વાર તો સપ્તરંગી નારંગી હોય. એક ચીરી અલગ અલગ કલરની હોય. આ જગતની વ્યાખ્યા. ચાલો કબીર સાહેબ બુરા દેખે ને મેં પેલા બુરા ના મિલા કોઈ એમ નિરાતે ભણશો કબીર સાહેબ. તો શું કહે છે? બીજો જવાબ યાદ રાખજો. ત્રીજો જવાબ શું આવે છે જુઓ. When I comment on it, he shuffles his feet and says nothing, I want shoes. ત્રીજો એમ કહે છે કે મેન મને બહુ નીચે ભરે છે પગમાં કે મને ચપ્પલ લઈ દો. ત્રીજો એમ કહે છે જુઓ. When I comment on it, he shuffles his feet and says nothing, I want shoes. એકને છે તો પહેરવા નથી. બીજો એમ કહે છે કે મેં અલગ અલગ પહેર્યા છે એની મમ્મી આપે તો એ પહેરે નહીં. ત્રીજો કહે છે મારે પહેરવા છે પણ મને કોઈ આપતું નથી.
કઈ જવાબ છે? Says a third boy who was never on a pearl all his own, traveling across the country. I have been saying walking barefoot. In cities or village, it's not lack of money, but a tradition. But a tradition. જો લેખિકા એમ કે ભારત વર્ષ વિવિધતાઓથી ભરેલો દેશ છે. India is full of diversity. This is a country where you find everything and anything. આ દેશ એવો છે, અહીંયા તમને બધું મળે. આટલા બધા ધર્મો, આટલી બધી રજાઓ, આટલા પ્રકારની પ્રજાતિઓ, આટલા બધાના લોકો, આટલી પ્રકારની જ્ઞાતિઓ, બધું જ આવું કે છે જ નહીં. આવો એક જ દેશ છે ત્યાં આવી વિવિધતા હોય કે જે ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે, બીજા રમતને કંઈ ગણવામાં જ નથી આવતું. સમજ્યા તમે? સમજ્યા આટલી વાત? આ દેશ જ એ દેશ વીર જવાનો આમાં ખરેખર હતું. કારણ કે તમે આની વિવિધતા જ વિશેષ પ્રકારની છે. બરાબર? એમ આપણા પ્રોજેક્ટ કેવા છે? સ્વચ્છતા અભિયાન. જો તમે સ્વચ્છતા પહેલેથી જાગી હોય તો અભિયાન ચલાવવા જ ન પડે. પેલા ટાઈગરને ધડાકા દીધા નીચે અને પછી કે નાવ સેવ ટાઈગર. એ પણ શું કામ મારા ભાઈ? Why did you kill them? મક્કલ મખોઝ એમ. ખબર પડી ગયા જીવન? હવે આપણે શું કરીએ? હવે કે ઓનલી 467 લેફ્ટ. પણ આટલા તો ઘણા કહેવાય, ઘણા બચ્યા કહેવાય. કારણ કે ડાયનોસોર વિલુપ્ત થઈ ગયા. એમ હવે આ બધું વિલુપ્ત થતું જવાનું. અને ગજબ એમ આ બધી ભ્રામક દેશમાં એટલી બધી મજા છે ને વાત જવા દો. કારણ કે એક જ એવો દેશ છે જે ચાલુ ગાડીએ મોટર ઉડાડી શકાય, વેફરના બળીકા બહાર ફેંકી શકાય. સમજ્યા? બસમાં આને તમે ગમે યાર થૂકી શકો. ભારતમાં જ એવી છે કે બધું સહન કરે અને એના સંતાનો તમે જુઓ બહાર જાઓ. મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હોય, બધા પૂછતો સ્ટેજ પર એકે બેનમાં બેઠી અને બધા ભાષણ આપે. इस देश में महिलाओं को आगे आना चाहिए. પણ કેમ? અહીંયા બિહાર તો આગળ આવે ને ભાઈ. સમજે જાતી વાત? આ બહુ આપણી સત્ય હકીકતો છે. એટલે આ એના જેવો તર્ક છે કે ભારતમાં ચપ્પલ ન પહેરવા એ પૈસાની તંગી કરતા એક રિવાજ જેવું છે. બરોબર? ગામડાના લોકો તમે જુઓ તો આખા ગામમાં એમને ફરતા હોય, બહુ ફેર ન પડે, એમ થોડા ટફ લોકો હોય. બરાબર? એમ ગાય ભેંસના વાછીદાની બધું કરે તો એમને બહુ એવું સ્વસ્થતા ને એવું બધું ન હોય. એ ગમાણમાં આટો મારીને આવ્યો હોય, પોદરો આ તે બધું સાફ કરીને આવ્યો હોય, કે ડેટોથી આપવું હાથમાં ન ધોરે. એ જેમ ગ્લાસ લીધો હોય એ જ અંદર ગોયો હોય નહીં, સીધો માટલામાં. એ કે લો અમિતભાઈ ના મારે તમે જો. બરાબર? આ બધી હકીકત છે. આપણે ભલે એમ કહેતા ના ના વી આર એજ્યુકેટેડ ને આમ ને તેમ ને મહાસત્તા ને એવું કાંઈ થવાનું નથી. એ મહાસત્તા ન બને. એના માટે વૈચારિક ક્રાંતિ જોઈએ, પ્રાયોગિક ક્રાંતિ જોઈએ. ઈચ એન્ડ એવરી વન શુડ કન્ટ્રીબ્યુટ. એમ તમે 50 લોકો એમ કહો ના ના અમે આમ કરવા છું, એનાથી કાંઈ ન થાય. ઓલ ટુગેધર આપણે કચરો જ ના ફેંકીએ તો કચરો થવાનો જ નથી. તો પછી આવા અભિયાનની કોઈ જરૂર જ નથી. લોજિકલી સમજીએ. If I want to throw something, જો આ કાગળ ઉડે છે મસ્ત મજા ત્યારે, બરાબર? આ કાગળ મેં ફેંકું માની લો, પણ આ કાગળ હું ડસ્ટબિનમાં ફેંકું તો આ કચરો જ નથી થવાનો. નોર્મલી યુ હેવ ટુ ડુ બાય યોર ઈચ એન્ડ એવરી વન શુડ. એટલે કલામ સાહેબે એમના આર્ટિકલમાં લખેલું કે જો દરેક ભારતીય નાગરિક પોતાની રીતે જવાબદારી લઈને આ પ્રકારના પગલાઓ કરે, ઘણો મોટો આર્ટિકલ છે, તો આપોઆપ બધું ધીમે ધીમે સરખું થવા માંડશે. યુ શુડ બી રિસ્પોન્સિબલ ફોર યોર doings, each and every one. I remember a story of a man from Udupi and once told as a young boy he would go to school past an old temple where his father was a priest. હવે ફ્લેશબેકમાં જાય છે આપણા લેખિકા. ફ્લેશબેક એટલે ભૂતકાળ. જ્યારે હું આ ઉડુપી નામના ગામમાં ગઈ હતી અથવા ત્યાં મારો રહેઠાણ હશે, નજીકના સ્વજનો હતા, ત્યારે એક પાદરી હતા, પ્રિસ્ટ એટલે પૂજારી મંદિરના. એનો દીકરો હતો. એને પ્રાર્થના કરેલી કે હે માં, હે જગદંબા, હે પરમ કૃપાળુ ઈશ્વર, એમ ટેમ્પલની વાત આવી કે ભાઈ મને, કારણ કે હી વોઝ બેરફૂટ, એને પ્રાર્થના કરેલી કે મને ચપ્પલ મળે, બરાબર, હું ખુલ્લા પગે ન રહું
એવા હું તને એક પ્રકારની પ્રાર્થના કરું છું. એમ આપણે કંઈક માંગીએ પ્રભુ પાસે જઈએ એટલે કંઈક માંગવા જઈએ. હે તારણહાર હે ઈશ્વર, 12મા ધોરણમાં આવ્યો હજુ સુધી મેં કાંઈ માંગવું નથી. પહેલી વાર માંગુ છું. કાયમ છગડો ને હાથડો જોયો છે, આ વખતે નવડાની લાઈન જોઈ છે. ભલે 90 તો 90, આપણે 99 નથી જોતા, પણ નવડો દેખાડી દે. ભક્તિ જાગે અંદર. અચાનક પ્રભુ પાસે આપણે કંઈક માંગવા માંગીએ અને ચપ્પલની માંગણી કરી. સમજો ફ્લેશબેકની સ્ટોરી છે. પછી શું થાય છે? 30 years later, 30 વર્ષ પછી, when this Anish Jung, our writer, visits the same place named Udupi. Very good. So he finds, which was now drawn in an air of desolation. Desolation means misery. એક પ્રકારનું રહસ્ય બની ગઈ હતી એ જગ્યા, કારણ કે એ જગ્યાની જગ્યાએ there was a new place. બરોબર? એમાં શું હતું જુઓ. In the backyard where lived the new priest, means that young boy, he is now priest. જે બાળકે પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, હે પરમ કૃપાળુ, હે બાબા કેદારનાથ, એક બાર તૂફાની દર્શન કરા દે. બાબા કેદારનાથ તૂફાની દર્શન હોય ને, બરફ વાળો હોય, હિમ વર્ષા થાય કે, બરાબર એમ. અને આપણે ધીમે ધીમે ચિંતામાં આવીએ, વાહ આયા બાબા બરફાની શાક સાથે, અને આપણે જલ્દી માની લઈએ આવું થાય તેવું થાય, ફલાણું ટુકડું પૂછવું થાય. પછી there were red and white plastic chairs. જો એ મંદિર હતું એ જગ્યાએ બેકયાર્ડમાં એક નવા પાદરી એટલે કે પૂજારી આવી ગયા, અને ત્યાં લાલ અને વાદળી કલરની ખુરશીઓ પડી. રેડ એન્ડ વ્હાઇટ, એમ લાલ અને વાદળી કલરની ખુરશીઓ. હે સફેદ? હા, તો રેડ એન્ડ વ્હાઇટ ચેર છે. અચ્છા, વાદળી. તો આ વિચારતો છું કંઈક. A young boy dressed in a grey uniform. જો છે ને, એક યંગ બોય હતો, એને ગ્રે કલરનો યુનિફોર્મ પહેર્યો હતો. તમારો કલર કેવો છે? પિંક એન્ડ કોફી. તો વિચારશો નહીં. wearing socks, મોજા પહેર્યા હતા. મોજા બધાને ખબર પડે? પગમાં પહેરવાના મોજા. ઈ છે ની મોજા, ઈ મોજા. શૂઝ, જો શૂઝ પણ હતા. તમારા સ્કૂલ શૂઝ છે? નાનપણથી એક જ પ્રકારના શૂઝ પહેરતા આવો તમે, દોરીવાળા, ટિપિકલ સ્ટાઇલમાં ઇન્ડિયન સ્ટુડન્ટ છે. બરાબર? અરાઇવ પેન્ટિંગ, આ શબ્દ બહુ અગત્યનો છે. પેન્ટિંગ એટલે બ્રીધિંગ, ગાસ્પિંગ, થોડું હાંકતા હાંકતા આવું દોડીને આવ્યો ને, ક્રિકેટ રમીને કેમ દોડતા દોડતા પાણી લાવી દોડી. એટલે ભાઈ સમજાય છે કે રાજયોગમાં જતા રહીએ. જાગો છો ને? And remember the prayer of the boy and made blood swing crying and got a pair of shoes. અને એ વખતની પ્રાર્થના યાદ કરે છે આપણે. હકીકત એક સમયે 30 વર્ષ પહેલા અહીંયા કોઈ બાળકે પ્રાર્થના કરેલી કે થોડી સી તું લિફ્ટ નહીં, થોડે સે તું જૂતે દિલા દે. આપણે જે જોતું એ માંગીને. Looking at the boy, remember the prayer of the boy made God is when he finally got a pair of shoes. Really didn't never lose them. The God is like granted the brilliant young boy is like the son of Christ now won shoes. તો પાઇમ કે છે જે બાળકે પરમ કૃપાળુ, પરમ દેવી, મહારાણી, મહામહેશ્વરી, પરમ કૃપાળુ, પરમ તેજ સ્વરૂપિણી માં જગદંબાને પ્રાર્થના કરેલી કે આપો મારી કંઈક આપો, પગમાં પહેરવા કંઈક આપો, મારી આશીર્વાદ આપવા તથાસ્તુ. ઓમ ચંપલ પગમાં પહેરો ભવંતી. અને પછી યાર લલકાર કરી વડા પછી ચપ્પલ બપ્પલ પહેરવાના હતા. એમ ખબર પડી ગઈ ને કે ન પડી? હા કે ના? But many others like to react because in my neighborhood remain shoeless. પણ સામે એવો વર્ગ રહ્યો જેને ચપ્પલ પહેરવાનો પણ વેગ હતો નહીં. ટૂંકમાં પૂરતા પૈસા નહોતા, એટલા માટે આપણે એક મુદ્દો ભણી ગયા ઇનઇક્વાલિટી વાળો એક કાવ્યમાં. એની સામે ફરીથી આમાં એવો મુદ્દો આવ્યો, સ્ટોલન ચાઇલ્ડહુડ. બરાબર?
In childhood you have to do works that you do not like to do. તમને એમ કે જાઓ ગોકુળ હોટલમાં સાફ સફાઈના કામે જાઓ તો તમે શું કહો? કાગડા કૂતરાના મોતે મરીશ. ગાંધીજીને યાદ કરો ને, આવું ગાંધીજીએ કીધું હતું, હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ ગોકુળમાં ડીશ સાફ ન કરું. પણ તમે અમેરિકા જાઓ અને કોઈ ધંધો રોજગાર ન મળે એટલે અહીંયા યસ યસ આને દો. Conceptually you change everything. The only your country and the country which is named as foreign country or America. आज मानस नापना खमीरपना पर तो यार थोड़ी बदल ला और टाइप और नहीं करने का है, दो और भेगा करना है. आने यार તમે બબડું કામ કરો છો કારણ કે અહીંયા પૈસા 70-75 ગણા થાય. $1 કમાવો એટલે એના 75 રૂપિયા, 100 કમાવો એટલે એના 7500. અહીંયા તો શું હોય કે ફિક્સ વેતન, અહીંયા કે બહુ ગ્રોથ થાય ને એમ લાગે. અહીંયા તમે જો રાજી રાજી કામ કરો કારણ કે અહીંયા ડોલરમાં પૈસા. તમે જુઓ ધ સેમ માઇન્ડસેટ બટ યુ ચેન્જ. એમ અહીંયા નહીં કરો. જો આ જ વસ્તુ અહીંયા કેમ મજા આવે છે કારણ કે અહીંયા તમને એવું લાગે છે કે ના ના અહીંયા હોવું જોઈએ. પછી શું કહે છે જો માય એક્વેન્ટન્સ વિથ અ બેરફૂટ રેક સ્લીટ્સ વિથ સીમાપુરી. અને પછી આપણા લેખિકાની એમ થાય છે ચલો સીમાપુરીમાં આપણે આટો પાટો મારતા. સીમાપુરી એટલે આઉટર સ્કર્ટ ઓફ દિલ્હી where how many 10,000 Bangladeshi from 1971 and they are illegal tenant. બરાબર? આપણે ટૂંકમાં ટ્રેસપાસર પ્રતિબંધિત જે હોય એ રીતે આવેલા લોકો અહીંયા વસે છે સીમાપુરીમાં. કઈ જગ્યાએ? શાહપુરી નહીં, સીમાપુરી કહું છું. સીમાપુરી. સીમાપુરી ક્યાં આવ્યું? આઉટર સ્કર્ટ ઓફ દિલ્હી, ઇન્ડિયા નહીં. દિલ્હીના બહારના ભાગમાં એક આવો વિસ્તાર છે. ટૂંકમાં આપણે ઓલું સ્લમ ટાઈપનો, બરાબર? ત્યાં આવા 10,000 બાંગ્લાદેશીઓ રહે છે. ઓલ આર મોસ્ટલી રેક પીકર્સ. And petty of the lead miles away from it, metaphorically, underline the word metaphorically. It is nearby Delhi. Metaphorically means symbolically. Symbolically. Metaphorically એટલે symbolically. એટલે symbolically શું કહેવા માંગે છે કે સીમાપુરી is nearby Delhi. Nearby, બરાબર? જો very nearby Delhi. Which place? Simapuri. But contradictory. આ નિશાની જે વિરોધાભાસની છે તમે જોતા હશો. It is far away. બરાબર? Far away એટલે દિલ્હીની કમ્પેરિઝનમાં સીમાપુરીનો કોઈ ગ્રોથ નથી એમ. બરાબર એમ. દિલ્હી કેપિટલ ઓફ ઇન્ડિયા ગણો તમે, હાઈલી ગ્રોન સિટીઝમાં જેનું નામ આવે છે એની બાજુમાં જ એક વિસ્તાર છે, નજીકનો વિસ્તાર, ત્યાં દયનીય સ્થિતિ છે એમ કે છે. મુદ્દો સમજાય છે શું કહેવા માંગે છે કવિ, લેખક, લેખિકા? હા કે ના? ઓલા ક્લાસમાં ના આવી ઓલો કટકટ કરીને કરે. આપણે કેમ ન સમજાણું? બધા એવું કરે. શીખી ગયા હોશિયાર તમારે. આપણે કેમ સમજાય એટલે આપણે કોઈ મુદ્દો પૂછીએ ને તો એ બધા એક સાથે બધા ભાઈઓ બહેનો કે એને એમ થાય કે ના આપણે ભણી. તમે વધારે શાંત છો એવું મને લાગે છે. એન્જિનિયર બહુ શાંત નહીં શાંત. Engineer should not be that cool, calm and composed. The engineer works in a field. Their doctors work in a chamber. Specific time my doctor સાહેબ ને મળવાનો સમય સવારે 7:30 સાડા 12. રોગ કેટલા વાગે થાય? ઇમરજન્સીના આટલા રૂપિયા. એન્જિનિયરને એવું ન, એન્જિનિયરને તો સ્કાય ઇઝ અ લિમિટ એમ. એને એમ થાય કે આપણે આમ ચંદ્ર પરથી
પૃથ્વી પરનો પુલ બનાવે તોય બને. સમજે છે હું શું કહેવા માંગુ છું? યોર ફિલ્ડ ઇઝ ટોટલી ઓપન એમ. તમે જેટલું ગ્રોથ કરવા માંગો એટલો ગ્રોથ થશે. જ્યારે એ લોકોની મર્યાદા શું છે? નામ થઈ શકે ત્યાં, પણ એક ચોક્કસ સ્પેસિફિક લાઇનમાં જવું પડે છે. એમાં એનું જ કામ. આંખમાં 5 પ્રકારના ડોક્ટર હોય. બોલ. મેં કીધું શું ગરબા મારો? મને કામ શું આવે? કીકી વાળું હોય તો રાજકોટ જવાનું. કીકી એટલે પીપી. પાછું બીજો અંદર ડોળાનો પ્રશ્ન હોય તો કે અમદાવાદ જવાનું. એટલે આ મારી નાખશો ઠાર. મેં કીધું ભલામણ. તમે આંખમાં 5 પ્રકારના ડોક્ટર રાખો તો બીજે અંગના તમે આ બધું ગણો તો કેટલા ડોક્ટર થાય? લાખો પ્રકારના થઈ જાય. હા, બાળક જન્મે એટલે ઓલા સ્પેશિયલ ડોક્ટરને બોલાવે. બાળકોનો ડોક્ટર હોય ને સાહેબ કે બેન જે હોય એ તો હોય ને ગાયનેકોલોજી. પછી સ્પેશિયલ ડોક્ટર આવે એનો ચેક કરવા. બાળક બધું બરોબર છે કે નહીં, વજન માપે ને નસ બસ જોવે ના. એક જ મિનિટ હો. ફાઈન. $1000 લે. એટલે ડોક્ટર સાહેબ એમાં આનું બિલ બાકી છે ખાલી એક છે ને. આપણે ડોક્ટર બોલાવવું છે બાળકને જોઈએ. આપણે ત્યાં ઘરે આપણા માટે કેટલું સારું કામ. એ નોર્મલ હોય બધું તો એ ફરજિયાત બોલાવે. વજન ચેક કરે એ તો કરેલો જ હોય. પછી આમ 1-2 જગ્યાએ જોવે. પેલું કાનમાં ઊંડું ઊંડું નાખે. સ્ટેટસ્કોપ એમ બરોબર ધબકારા છે ને. બીજું એક જ મિનિટ 60 સેકન્ડના. કેવી દુઃખ થાય આપણને. મને દુઃખ થાય ને પૈસા આપણા ગયા. આપણને આવતા હોય તો મજા આવે કે લેતા જાઓ. કેટલા બાળકો છે. ડ્રોપ ભરી લાવો. સાહેબ ટેબલે બેઠા જાય. ડ્રોપ હવે જાવ તો 3 કલાક જોવે તો 150 ગુણ્યા 1000. હવે વિચાર કરો 3 કલાકમાં 1.5 લાખ રૂપિયા. આ પગાર અમુક નાખા વરાના પગાર નથી હોતા. અને 3 કલાકમાં પણ તો ભાવાત હવે બધું વધી ગયું. પેલા આવું કાંઈ હતું નહીં એમ. વી વેર નોટ ધેટ મચ અવેર. હવે આ બધું એક પાર્ટ ઓફ પ્રોસેસ ગણવામાં આવે છે. એક્સપર્ટને બોલાવવાના આમ તેને. આપણે પણ કેવા ઉદાર દીના હો બોલાય. આપણે કંઈ થવું ન જોઈએ એમ નોર્મલી. પણ આ ક્રિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે. થોટ પ્રોસેસ. તમને ચેન્જીસ સમજાવું. લાઈફ હેઝ ટેકન અ ગ્રેટ લીપ એમ. 10 વર્ષમાં જે અવસ્થા હતી એનાથી આપણે એકદમ બહુ જ આગળ વધી ગયા છે. વર્ચ્યુઅલ રિયાલિટી ગણો બરોબર. એઆઈ જે મોબાઈલમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આ બધું એટલું બધું વધી ગયું છે કે લાઈફ હેઝ બીન ચેન્જ. 10 વર્ષમાં વૃદ્ધ માણસો માટે તો દે ડુ નોટ એબલ ટુ કોપ વિથ ધીસ સિચ્યુએશન છે. આટલો બધો ફેરફાર કોઈ કલ્પ્યો નહોતો એમ. બધી જ રીતે એટલું બધું દોડ થઈ રહી છે જિંદગીમાં બરોબર. એટલે would be very dangerous tomorrow because you are a human and without humanity and emotions you cannot survive mind well. If you have phone worth 3 crores, if you have watch worth 5 crores, if you have car worth 10 crores, everything you have worth crores and crores, but if you do not have anyone to listen your thoughts and emotions, you will be totally vacant. સમજાય છે ને? કોક પંદર તો જોશે ને ભાઈ કે મારા 10 કરોડની ઘડિયાળ છે જુઓ. If you are leading with this technology like this, would be that much dangerous that you have never thought. અને આ તો સ્ટીફન હોકિન્સે કીધું પાછું. લ્યો સ્ટીફન્સ ભાઈ વૈજ્ઞાનિક તમારા પેલા ખુરશી વાળા ઓળખા ને છે. બાબા જતા રહ્યા ને એને આવું કીધું છે. જોજો ઉગલેન્દ્ર મહારાજમાં સ્ટીફન હોકિન્સે આવું કીધું તો જબરું કહેવાય ને. આ તો મેં નથી કીધું આવું. સ્ટીફન બાબા કહેતા છેલ્લે વેવલો સુઈ ગયો. પ્રીત ને આ બધું સ્મિત ને પ્રીત એક. ચાલો હવે શું કે those who live here as squatters. Squatters એટલે આ જ મીનિંગ. જો સ્ક્વોટર નો મીનિંગ છે illegal tenants.
વોટર્સ. એટલે એવું મારું મિત્રો કહેવું છે, જીવનમાં લાગણી સર્વસ્વ છે, ટેકનોલોજી નહીં. એના માટે તમારે કોનો અભ્યાસ કરવો પડે? કૃષ્ણ સુદામાની મિત્રતા, હનુમાનજી રામ ભગવાનની પ્રેમ ભક્તિ. પરંતુ તમે જુઓ આપણા સંસ્મરણો છે કે આ ભગવાન મહાવીર ને બુદ્ધ ને રાજા રામ ને આ બધા તો ક્ષત્રિયો હતા. રાજાના દીકરા એટલે રાજકુમારો આમ તાળી પાડે ને હજારો સૈનિક હાજર થાય, જી મહારાજ, જી હુકુમ, આ હુકુમ. કે હાલ જવા દે, ત્યાગ કરી દીધો બધો. એમ હું તમને એવું સમજાવું, કાંઈક રહસ્ય હશે ને પાસે. એમને તો એમને મજા નહીં આવી હોય ને. તત્વજ્ઞાની આત્મજ્ઞાનની શોધમાં એ લોકો નીકળી જાય, બરાબર. અને જૈન ધર્મમાં તમને ખબર હોય તો દીક્ષાનો એક જૈન કેટલા છે આપીને કહ્યું જૈન. હા, તો વેરી ગુડ થિંગ ઇઝ એમાં યંગસ્ટર્સ આર નાઉ ટેકિંગ દીક્ષા છે. યંગસ્ટર્સ એટલે ખરબોપતિના સંતાનો, જેની કી મિલકત કરોડોમાં, હજારો કરોડોમાં છે, એના સંતાનો યંગ એજ કોલેજિયન હોય એવા લોકો, એ લોકો દીક્ષાનો કાર્યક્રમ કરે છે. મીન્સ પ્રકૃતિ તરફનો માર્ગ, આધ્યાત્મિક જગત. એમ નોર્મલી આ બહુ વિચારવા જેવો તર્ક છે. બધા ધર્મની સારી વાત છે. આ તો એક ઉદાહરણ યંગસ્ટર્સ માટે આપું. આપણે પણ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે હિન્દુ ધર્મ હોય, તેમાં પણ યંગ પ્રિસ્ટ માટે અલગ અલગ તાલીમો છે, બરાબર. એમાં પણ સાધુ થઈ જાય છે નાની ઉંમર, ઘણા બધા છોકરાઓ. પછી મુસ્લિમ સમાજમાં એવું કોઈ પર્ટિક્યુલર નથી, નાનપણથી પણ દે આર હાઈલી ડિવોટેડ ટુ ધેર રિલિજન. મુસ્લિમ ધર્મ એના ભાઈચારા માટે જાણીતો, મુસ્લિમ બિરાદરી એના બ્રધરહુડ માટે જાણીતી, બરાબર. એમ દરેક ધર્મની ખાસિયત છે. ખ્રિસ્તી હોય કોઈ ખ્રિસ્તી, તો એ પોતાના હ્યુમેનિટી, માનવતા માટે જાણીતી. હિન્દુ ધર્મ છે તો એ વસુદેવ કુટુંબકમ, આખું સમગ્ર વિશ્વ એક છે એ ભાવના માટે. જૈન અહિંસા માટે. દરેક ધર્મની ખાસિયત. તો વી આર બાઉન્ડ બાય ઓલ ધીસ રિલિજન્સ, બટ અલ્ટિમેટલી વી આર ગોઈંગ એટ ધ સેમ પ્લેસ બાય ડિફરન્ટ મીન્સ. અમદાવાદ જવું હોય તો આપણે આમથી આમ થઈને આમને જઈ શકીએ, આમ રાજકોટ થઈને ફરી પાછા ચોટીલા થઈને પાછા જઈ શકીએ, આમ લીમડી થઈને આમ બગોદરા બાવળો થઈને આમ જઈ શકીએ. કોકને વિરમગામ થઈને જવું તો જઈ શકાય, કોકને અમારે કેનલ ટુ કેનલ જવું છે. તમે જુઓ, we are reaching Ahmedabad but by different roads. And learning is like that. Ultimately it has an aim to make you a good human. Superhuman નહીં, good human. પણ એવું સાયન્સમાં એવું લોજિકલ નથી. સાયન્સ ઇઝ ફોર એક્સપેરિમેન્ટ્સ. યુ ટ્રાય ટુ ગેટ સમથિંગ ન્યૂ. એમ તો અહીંયા જુઓ, લેખિકાએ બહુ સારી વાત કરી છે. આઈ વિઝિટેડ પર્સનલી ધેટ. They came from Bangladesh back in 1971. મેં વાત કરી, લખેલું છે 1971. હા. And science family is having names, Simapuri was, and wildness it still is, but it is no longer empty. It's structures of mud. Jewel. The whole Simapuri is a structure of mud. Means a kacha makan, જે આપણે સાદી ભાષામાં લીંપણના કહીએ. જોયા છે ને તમે ઝૂંપડા લીંપણના હોય ગામડામાં? હવે ગામડામાં નથી મળતા, ઓછા થઈ ગયા બહુ. બરાબર. પછી શું બીજું આવે છે? વિથ રૂફ્સ ઓફ ટીન એન્ડ ટાર્પોલિન. ટીન એટલે એક પ્રકારનું મેટલ, પતરા ટાઈપની, અને ટાર્પોલિન એટલે તાડપત્રી, ઓલી વાદળી કલરની તમે બધે જોઈએ, બરાબર. એ વરસાદ આવે ત્યારે આપણે એને મૂકી દઈએ ઘરમાં, અને વરસાદ જાય એટલે તડકો ન આવે એટલે તાડપત્રીનો ઉપયોગ કરી. ખબર છે તાડપત્રી ક્યારે ઉપયોગ કરીએ? હે, વરસાદ આવે ત્યારે ઉપયોગ કરીએ. ભીનું ન થાય એટલા માટે. આપણે જરૂર ન પડે, કારણ કે આપણા મકાન પાકા. પણ જે જગ્યાએ જરૂર પડે આ તાડપત્રી વરસાદમાં પ્રોટેક્શન માટે વપરાય. અભિમન્યુ જાગે છે ને આજ, ડાયો છોકરો થઈ જાવ. ચાલો, એટલે ભાઈ સમજાય છે ને? હું સમજાવું બસ હા બાર કરો, ભલે ન સમજાય. Devoid of sewage, rain is a rain would leave 10,000 acres. Devoid. There is an absence of sewage, drainage and running water. હવે આ sewage, drainage and running water એટલે પાણીની અને ગટરની કોઈ સુવિધા નથી. એવી જગ્યાએ 10,000 લોકો રહે છે. કેવી મજા આવે? ગંદકી ગંદકી. સમજે છે ને? સંપૂર્ણ ગંદકી. એમ કાંઈ ગંદકી સિવાય નહીં. હવે ગંદકીમાં કેવી મજા આવે આપણને?
આવે ને? નો આવે? આવે બરોબર. હા. મજા આવે કે નો આવે? તો સમજો હવે શું થાય? They have lived here for more than, હવે અગત્યનો મુદ્દો, they have lived here for more than 30 years without identity. બોલો લ્યો, ઓળખાણ વગર. મૂળ ક્યાં ના? ઓલો હમણાં એક NRI નો આખો ફતો બહાર પડેલો ગયા વર્ષે, ખબર હતી. એના નામ હોય તો તમે રહી શકો ભારતમાં, ન તો નહીં રહી શકો ને એવું બધું. નો ખબર તો વાંચી લેજો નિરાતે. એટલે આમાં એમને શું માત્ર મેળવેલું રેશન કાર્ડ. રેશન કાર્ડ એટલે એમને ઓલા સસ્તા અનાજમાં જે મળવા પાત્ર એટલું મળે, બાકી આધાર કાર્ડ એવું કાંઈ નહીં. કોઈ મકાનના દસ્તાવેજ ને મૂળ પુરાવો એલસી બેલસી કાંઈ નહીં એમ. કારણ કે આ રહેતા જ હોય, ભણતા જ ન હોય એવું છે. બરાબર? એ તમને ખબર હોય તો ગયા વર્ષે પ્રશ્ન થયો હતો. બરાબર? એ જાહેરાત થઈ એટલે નોન નેટિવ રેસિડન્ટ્સ ઓફ, બરાબર, એ રીતે જેનું નામ નહીં હોય એને ભારતમાં રહેવા દેવામાં નહીં આવે. બરાબર? એ બંગાળની બોર્ડર અને આમ આસામ બે જગ્યાએ વધારે ઇસ્યુ થયો હતો. કારણ કે ત્યાંથી એ લોકો આવેલા ને ત્યાંથી આવીને વસેલા બંને જગ્યાએ આવી. બરાબર? આપણે કોઈ લેવા દેવા નથી એ મુદ્દા હારે, કારણ કે આપણે મૂળભૂત અહીંના જ છીએ. આપણું કોઈ એવું છે નહીં. પણ અને હમણાં ગયા વર્ષે કાંઈક 10 જેટલા બાંગ્લાદેશી અમદાવાદમાંથી પકડાણા હતા, એમને જ રહેતા હતા ઇલીગલી. એટલે કાંઈ પુરાવો આધાર નહીં, પણ આવી ગયેલા અને પછી રહેતા હતા એવું. આપણે પણ છે ને કુરિયા અમેરિકા જઈએ તો એ લોકો નથી બીજા ગ્રાન્ટ કરતા, કારણ કે એને ખબર હોય કે આમાંથી 5% તો એવા છે કે જંગલમાં રહેવા જતા રહે છે. આપણા ભારતીયો પ્રત્યે પણ એમની નીતિ ઉદાર નથી, કારણ કે આપણામાંથી 5% એવા છે જેનું કામ ત્યાં સુધી ઇલીગલ રોકાઈ જવું, ફરવા જવાનું માન कि आप इधर घूमने को आया, इंडिया से आया, अमेरिका देख रहा है, फिर अमेरिका में जाता हमें जिनमें जंगल में खो जाता है, फिर कभी नहीं मरता है. लेकिन आया है मगर गया नहीं, तो कहाँ गया? गुम हो गया है. ये गुम नहीं दिया, ये બધા ઇલીગલ ઇન્ડિયન્સ જે ત્યાં રહે છે. આવો ત્યાં પણ ત્રાસ છે આપણે. એટલે લોકો ચેક કરી બોલો નામ, તમે છો ક્યાં જવાના, ત્યારે પાસે આવવાના, માતા પિતા સાથે જાવ તો જ વિઝા મળશે, એકલા જાવ તો નહીં મળે. કારણ કે ખબર છે એકલો જાય ત્યાં રહી જાય પાછું. બીજી તો વિઝામાં એવી પોલિસી છે અમેરિકા જવું હોય તો, પણ આપણે નથી જવું. હમણાં લોકલ બસ મૂકાય છે, જઈશું. કા ફરજમાં ઊભો લઈ જાય અડધા ભાડા. ભૂત જોયું? ભૂત તો એમાં જોયું, એમાં પ્લેનમાં ઊભો બધાના સૈનિકોને લઈ જાય, બધું ખાલી કરી કે જગ્યા વધારે મળે. એવું કાંઈક ગોઠવે તો આપણે જવું અડધા ભાડા. આપણે કાંઈ જેટલા પતિયા હોય એટલો આપણે કંઈ ખોટું એમ તો ગયો નહીં કે ના આપણે હાલશે નહીં હાલે ને જે છે યાદ છે લઈ જાઓ લઈ જાઓ, બાકી નથી જવું. અહીંયા અમારે ઓછી જગ્યા છે, જો મહેલદીમાં છે, અહીં પર ડેમ છે ને, અહીં પર ઓલું અમારું દાદા મંદિર ત્રિમંદિર છે. હા, એમાં આવી રમણીય જગ્યા છે. અમારે તૂટોની જગ્યાનો આમ જાવ એટલે તમે જુઓ, અમારે જંગલ છે ચોટીલા, દીપડા અને વાઘ ગમે ત્યારે આવે. પછી અહીંયા અમારે જરિયા મહાદેવ છે, પથ્થરમાંથી પાણી પીડા કરે છે, હરર શિવ શંભુ વાળું. તો જગ્યા આપણે ઘણી બધી છે. આમ જાઓ એટલે પ્રાણીઓ મળે તમને પાછળી બાજુ, મંદિરો ઘણા બધા છે, આપણે ઘણી જગ્યા છે. પણ એક વસ્તુ કરી, એ લોકો અહીંયા આવે એટલે દે નો એવરીથિંગ, થોડીક ફીલ. મને એક ભૂરિયો 2007 ઓસ્ટ્રેલિયાના 3 યંગસ્ટર્સ મને મળી ગયા. દે વેર ડુઇંગ કોલેજ. કઈ ટ્રેન આપણી જાય છે? સોમનાથ વાળી, સોમનાથ જબલપુર. જો સોમનાથ જબલપુર જાય છે. મારી અંગત વાત કરું, 2007માં આઈ વોઝ ગોઈંગ ટુ ભોપાલ, અને ત્યાં ભૂરી આવ્યા 2 ભાઈઓ ને 1 બેન. પછી અમારા કોચમાં હતા, એટલે થોડુંક મને અંદર થોડુંક ફાવતું, બહુ નથી ફાવતું, થોડુંક કટકે બોલો. ભાઈ બાર પોતાની ડ્રીમ કે મે વિઝિટેડ જુનાગઢ. અને મને કેવો પ્રશ્ન કર્યો, વોટ ઇઝ જય ગિરનારી? તમે જુઓ, વોટ ઇઝ જય ગિરનારી? એમ એવો પ્રશ્ન મને એને કરેલો એ વખતે.
એનું નામ શું? એલેક્સ નામ હતું, એલેક્સ. અને તમે જુઓ આમ 6.5 ફૂટ હાઈટ, હજી તો એફ ફ્લાય કરતો હતો છોકરો જુવાન. મેં કીધું વાય આર ધેટ મચ સ્ટ્રોંગ? કે વી હેવ કમ્પલસરી સ્પોર્ટ્સ ટુ પ્લે. અને આપણે ખેલાડી જોઈને દુઃખ લાગે. ઓલા બોલર ઢેર પડી ગયો, આ તો જાવ બોલર બોલિંગ કરે ને 2 ઓવર ના કરે એટલે આપવા મને એટલે 2 ઓવરમાં રાખી ગયો. ભલે મને હજી 55 ની મેચ છે, આપણે આખું કેલિબર જ અલગ. ચાલો પછી બીજી વાત કરીશું. હવે ધીસ યુનિટ વિલ બી